હેલો ગાઈસ, કેમ છો? મજામાં? તો મજામાં જ હશો તો ફરી એકવાર નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો અત્યારે જઈ રહ્યા છે આપણે ગામડે। તો તમે જોઈ શકો છો બસમાં આવી ગયો છું અને માઇકમાં ચાર્જિંગ નહોતું એટલે પાછળથી વોઇસ રેકોર્ડ કરું છું। તમે જોઈ શકો છો બસના ડ્રાઈવર પણ જોરદાર છે, લુક બુક કમ્પ્લીટ બેસી ગયા છે અને સફર ચાલુ થઈ ગયો છે આપણો। તો બ્લોગમાં બને રહેજો મિત્રો। ઘરે જઈને મમ્મીને સરપ્રાઈઝ આપવાની છે, ફોન નથી કર્યો આપણે, તો ઘરે જઈને મમ્મીને સરપ્રાઈઝ આપવાની છે। બ્લોગમાં બન્યા રહેજો। તો મિત્રો બસ આગળ નીકળી ગઈ છે, ઓબરામાં પાર કરી નાખ્યું છે અને કસ્ટમર થોડા બાકી છે તો બેસી જાય છે અને આપણે નીકળીએ છીએ એક લાંબા સફર માટે। તો બ્લોગમાં બને રહેજો મિત્રો। આજે બનવાનું છે લક્ઝરીનો બ્લોગ અને જે લક્ઝરીના ડ્રાઈવર છે એ પણ ખૂબ સરસ માણસ છે। એમના ભાઈ પાછળ બેઠા છે જે આગળ ટિકિટ આપતા હતા, એ પણ બહુ સરસ માણસ છે, ગુડ માણસ છે, એમનો સ્વભાવ પણ સારો છે। તો આપણે સફર કર્યો તો આમ તો આપણે સોફો બુકિંગ કરાયેલો હતો પણ 90% આપણે એમની પાસે જ બેઠા હતા, પણ કંઈ વાંધો નહીં, મજા આવી છે સફરમાં। બ્લોગ કન્ટિન્યુ છે, બ્લોગમાં બને રહેજો। અને એ ભાઈને પણ કીધું છે કે બ્લોગ બનાવવાનો છે, તો પણ એ ભાઈએ પણ પરમિશન આપી દીધી છે। ખૂબ સારો બ્લોગ બનાવજો જેથી કરીને કે અમે તમારા વિડીયો જોઈને ફરી તમને અમે કહેશું કે બીજા બ્લોગ અમારી લક્ઝરીના બનાવી આપજો। તો કંઈ નહીં, આપણે નીકળી ગયા છીએ રોડ ઉપર, તમે જોઈ શકો છો। બ્લોગમાં બને રહેજો અને હા, સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, નીચે લાલ કલરનું ઘંટું છે ને દબાઈ દેજો। ફાઇનલી આપણે વસ્તુ લેવાની ઉતરી ગયા છે, કારણ કે જમવાનું બાકી હતું એટલે વેફરને એવું લઈ લેવી છે, સોડા બડા મોડું થઈ ગયું હતું એટલે તો ફાઇનલી આપણે બધું લઈ લીધું છે, બેસી ગઈ છે, બધું કમ્પ્લીટ થઈ ગયું છે। તો જમવાનું બાકી હતું ફાઇનલી લઈ લીધું છે, થઈ ગયું છે। તાતા દિનના તા બધું કમ્પ્લીટ થઈ ગયું છે, આવી ગયા છે આપણે, એટલે જમવાનું બાકી હતું બહુ। તો ફાઇનલ મિત્રો હવે રોડે ચડી ગયા છે અને ભાઈ ઉપર લાગી ગયા અને આપણે પણ અંદર જઈને આરામ કરીએ છીએ સોફામાં। સવાર પહોંચી જાય, હોટલ આવે એટલે જમવાનું બાકી છે, તો નાસ્તો કરી લઈશું એ છે બ્લોગમાં। તો બધા પોતે શેઠ જ છે, તે ભાઈ છે, ખૂબ સારું છે। બ્લોગ પર બને રહેજો, પ્લેટફોર્મને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આગળ વિડીયો કમ્પ્લીટ ચાલુ છે, રાતનું ડ્રાઈવિંગ થોડી વાર પછી આવીએ છીએ આપણે, હાઈવે ચડી ગયા પછી જોઈએ છે કે ભાઈ નકરી ગાડીનું જ જોઈએ છે, આજે લક્ઝરીનું પણ જોઈએ છે કે કેવું ડ્રાઇવિંગ છે, શું છે। ફાઇનલ મિત્રો આપણે સુઈ ગયા હતા અને પાછા જાગી ગયા છે, તો જોયું કે ભરૂચ ટોલ નાકે પહોંચી ગયા હતા। આમથી આપણી ટ્રાવેલ્સની ગાડીઓ આવે ત્યારે ખબર જ હોય છે કે કેટલું ટોલ નાકું, મતલબ કે કેટલું ટ્રાફિક હોય છે। ટ્રાફિક પાસે તો તમે જોઈ શકો છો અને આ બાજુ પણ લક્ઝરી જાય છે, તમે જોઈ શકો છો, ફૂલ ભરકામ લક્ઝરી ડ્રાઈવર તો ભાઈ સાવટ જોઈ શકો છો કેવી રીતે ચલાવે છે લક્ઝરી। તો બ્લોગ પણ બને રહેજો મિત્રો, આગળ બ્લોગ કન્ટિન્યુ છે અને કાલે ઘરે પહોંચીને મમ્મીને સરપ્રાઈઝ આપવાની છે એક વસ્તુની, એ તમને આગળના બ્લોગમાં ખબર પડવાની છે। તો બ્લોગ જરૂરથી જોજો। મેં લાઈફમાં કોઈ દિવસ મારી મમ્મીને એ સરપ્રાઈઝ આપી નથી પણ આપવાનો છું, તમે બ્લોગમાં બને રહેજો। ને કંઈક રાત્રે આવી રીતે બસ હોય છે, જોઈ શકો છો। કંઈ નહીં મિત્રો, બ્લોગમાં બને રહેજો અને જો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ કારણ કે કાલ પછીનો બ્લોગ છે ને એ જોતા આવવાનું છે, વાલ તમે જોઈ શકો કેવા થઈ ગયા છે। બ્લોગ બને રહેજો, કારણ ફૂલ ટ્રાફિક હતું, ટ્રાફિકમાંથી બહાર નીકળી ગયા છે એટલે હવે એની પાછા આપણે સુઈ જઈએ છીએ ને ત્યાં હોલી કરે આપણે નાસ્તો કરી લઈશું, કારણ નાસ્તો તો આપણે લાવેલા છે
તો બી બહાર જોઈ લેશું કે ગરમ વસ્તુ હશે તો ખાઈ લેશું. તો બ્લોગમાં બને રહેજો મિત્રો. ચાલો તો ફાઇનલી મિત્રો આપણે અત્યારે નાસ્તો કરી લીધો છે. વેપારને ઉડાયા હતા, થોડું ખાઈ લીધું છે એટલે થોડું હળવું થઈ ગયું છે. કારણ કે ભૂખ બહુ લાગી હતી, દિવસે પણ ખાવાનો ટાઈમ હતો. તો અત્યારે નાસ્તો કરી લીધો. હવે આગળ હોટલો ઉભા એટલે થોડો નાસ્તો કરી લઈશું ગરમ ગરમ જે હોય તે. તો બ્લોગમાં બનાવી રહેજો મિત્રો. અને હવે જઈએ છીએ આપણે બહાર જઈને તમને થોડો બ્લોગ બતાવું છું. અને બ્લોગમાં જો નવા હોય તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નીચે લાલ કલરનું બટન છે તે દબાવી દેજો. ચલો બ્લોગ કન્ટિન્યુ છે. તો ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા છીએ અને આગળ હોલ્ડ કરવાનો છે. હોટલ આવે છે, ડ્રાઈવર સાહેબને પૂછી લીધું છે આપણે. રાધે કરીને હોટલ આવે છે ત્યાં હોલ્ડ કરવાનો છે. તો હોલ્ડ કરી લે છે, ચા પાણી કરીને પછી ડ્રાઈવર સાહેબને મોજ કરાવી છે. એમને 2-3 વિડીયો બનાવી આપી અને એડિટિંગ કરી આપી છે, જેથી કરીને એ પણ હેપી થઈ જાય. અને એમને કીધું છે ગમે ત્યારે એની ટાઈમ મને વિડીયો નાખી દેવાના, હું એડિટિંગ કરી આપીશ. એટલે ખુશ થઈ ગયા છે. બ્લોગમાં બને રહેજો મિત્રો. ચલો હોટલે પહોંચીને કન્ટિન્યુ. તો મિત્રો આપણે હોટલે ઉતરી ગયા છીએ અને સોડા પાણી કોઈ પણ વસ્તુ લેવી ને ડબલ ભાવ હોય છે. આ વસ્તુ તો મને ખબર જ છે, તો પણ આ એકવાર ફરીવાર કહું છું વિડીયોમાં. જે આપણે હેલ્થ કરીને ઠંડુ આવે છે એનર્જી ડ્રિંક, એના આઈ થિંક 60 રૂપિયા હોય છે, પણ એના 80 રૂપિયા લે છે. તો મિત્રો વિચાર કરી લો કેટલું બધું વધારે પૈસા છે. 10-15 રૂપિયા હોય તો સમજે કે ભાઈ ચલો એમને ઠંડુ કરવાના હોય ને રાત્રે ઉજાગરો હોય તો કાંઈ નહીં મિત્રો. આપણે એક માટે તો શું કરવાના છે, કાંઈ નહીં. ચલો લઈ લઈએ છીએ ઠંડુ પાણી કહી લઈએ અને પીને પછી આગળ બ્લોગ કન્ટિન્યુ છે. બ્લોગમાં બન્યા રહેજો. કીધું હતું ને મિત્રો કે મેં આ વસ્તુ મેં તમને કીધું હતું ને કે 80 રૂપિયા, ખરેખર 80 રૂપિયા જ લીધા છે. અને આપણે કંઈ વ્યાજબી એવું કંઈ કીધું નથી, કારણ કે જે હાલતું હોય તો દેવું જ પડે આપણે. કાંઈ નહીં મિત્રો, બ્લોગમાં બને રહેજો અને લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આગળ વિડીયો કન્ટિન્યુ છે, આખો બ્લોગ જોજો, મજા આવવાની છે. અને રાતનું ડ્રાઇવિંગ કેવું છે બસવાળાનું એ પણ તમને ખબર પડશે. અને આગળ જતાં બ્લોગમાં ખૂબ જ મજા આવવાની છે. તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો.
ફાઇનલી મિત્રો આપણે બીજો હોલ્ડ થઈ ગયો છે, તમે જોઈ શકો છો. આપણે ઉતરી જાય નીચે, બીજો હોલ્ડ થઈ ગયો છે. ધર્મનંદન 2 હોલ્ડ આવે છે. તો ચલો ચા પાણી કરી લઈએ, પછી આગળ બ્લોગ કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો જોરદાર વરસાદ આવી ગયો છે, તમે જોઈ શકો છો. પવન સાથે છે, આખી લક્ઝરી આમથી આમ હલડા માળે છે મિત્રો. લક્ઝરી પણ 20-30ની સ્પીડમાં કરી નાખવી પડી, કારણ કે આખી લક્ઝરીને ડોલાઈ જાય છે. તમે જોઈ શકો છો, ફૂલ પવન છે. લક્ઝરીને બધા કાચ બંધ કરાવે છે, કારણ કે પવન ફૂલ છે અને વરસાદ પણ ફૂલ છે, એટલે પાણી લક્ઝરીની અંદર કાચમાંથી કરી જાય તો બધું પલળી જાય. એટલા માટે તમે જોઈ શકો છો. બ્લોગ કન્ટિન્યુ કરો. તો ફાઇનલી મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છીએ અને સવાર પણ થઈ ગયું છે. તો હવે અત્યારે આપણે સૂઈ જવાનું છે. મમ્મી પણ ચા બનાવતા હતા અને દૂધ બગડી ગયું હતું, ચા નાખી દીધી છે. કંઈ નહીં, અત્યારે સૂઈ જઈએ છીએ. જાગીને પછી બીજો બ્લોગ બનાવવાનો છે. મમ્મીને જવાનું છે બધી વસ્તુ લેવા, તો બીજા બ્લોગમાં જોઈ લેજો શું વસ્તુ છે, શું સરપ્રાઈઝ છે. મેં તમને બ્લોગમાં આગળ કીધેલું હતું. આવી રીતે મારા બ્લોગ જોવા માટે લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વિડીયોમાં. જય મોબાઈલમાં જય મેળવમાં.